સરકારશ્રીના પત્ર અનુસાર આજરોજ આરોગ્ય શાખા જામનગર મહાનગરપાલિકા હસ્તકના નવાગામ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિકાસ ગૃહ સંકુલમાં રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9:30 થી 12:30 સુધી થેલેસેમિયા રોગ પીડિત દર્દીઓ તેમજ સગર્ભા સ્ત્રીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ જામનગર મહાનગરપાલિકા હસ્તકના નવાગામ આરોગ્ય કેન્દ્ર સ્ટાફ, જીજી હોસ્પિટલ સ્ટાફ અને ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબા સોઢા તેમજ વોર્ડ 3ના કોર્પોરેટર શ્રી સુભાષભાઈ જોશી અને સાથી કોર્પોરેટર શ્રી પરાગભાઈ પટેલ તેમજ શ્રીમતી અલકાબા જાડેજા સહિત કોર્પોરેટરના હાજર રહેલા તેમજ તેમના સહયોગથી વિકાસ ગૃહ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું। થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓના લાભાર્થીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। વિશેષ સુભાષભાઈ જી જોશી દ્વારા રક્તદાતાશ્રીઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી અને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। એકત્રિત થયેલા રક્ત જીજી હોસ્પિટલમાં જમા કરવામાં આવ્યું હતું। આ તકે નવાગામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કિંજલ ઘેડિયા તેમજ તેના દ્વારા રક્તદાન કરનાર દાતાશ્રીઓને ફરીથી સમયાંતરે રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું। હાજર રહેલા ડેપ્યુટી મેયર શ્રી તમામ ઉપરોક્ત વોર્ડ કોર્પોરેટરશ્રીનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો।